ખાસ વાત તમને કહું, રાજકોટ, ગુજરાત બધી જગ્યાએ ભેળપુરી, સેવપુરી, દાબેલી આવી બધી કોઈ બી વેરાયટી બનતી હોય ને એની અંદર નાયલોન સેવનો સૌથી વધારે ઉપયોગ થતો હોય. તો અહીંયા નાયલોન સેવ માટે લોકો શોધીને આવે છે. કોને શરૂઆત કરી હતી? શરૂઆત મારા દાદાએ 1983માં કરેલી હતી. સાવ નાના એવા પાયેથી શરૂઆત કરેલી હતી અને અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે આ અમારી પ્રોડક્ટ્સ છે સપ્લાય કરીએ છીએ. હાજર સ્ટોકમાં કેટલી પ્રોડક્ટ આપણી પાસે મળી જાય? હાજર સ્ટોકમાં અમારી પાસે 110+ વેરાયટી અત્યારે અહીંયા અવેલેબલ છે. ઓહો, કોઈ એમ કહે કે અમારે કદાચ થોડું ઘણું ફરસાણ જોઈએ છે 250 ગ્રામ કે તમારે 250 ગ્રામથી માંડીને 250 કિલો સુધી તમને છૂટ છે. સ્પેશિયલ નાયલોન સેવ અને મસાલા સિંગ બે અમારી હોટ ફેવરેટ આઈટમ છે. આ અમારા ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા. રોજનું કેટલું પ્રોડક્શન અહીંયા થાય છે? અમારું પ્રોડક્શન ડેલીનું 6 થી 6.5 ટનનું પ્રોડક્શન ડેલીનું છે. અચ્છા, ઓકે. હરેક તહેવારમાં કંઈક અલગ અલગ જોઈએ નાસ્તો. જેમ કે દિવાળી આવી તો કે ભાઈ એમાં ચેવડામાં તો કે કયા તો કે ચાઇનીઝ ચેવડો, મંચુરિયન ચેવડો, પાઇનેપલ ચેવડો, ગાર્લિક મિક્સ, એ રીતે અલગ કરી અને 32 વેરિયન્ટ અમે લોકો દિવાળી ઉપર ચેવડામાં બનાવી છે. મેં જિંદગીમાં પહેલી વાર ચીઝ ચેવડો, ચોકલેટ ચેવડો એ મેં જાણ્યો અને ટેસ્ટ કર્યો એ આ ભાઈને ત્યાં. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું એ 40 વર્ષ જૂની પેઢી છે. ખાલી તમે બજારમાં આવો, સાંગળવા ચોકમાં આવો, કોઈને બી પૂછો ભરત નમકીનમાં જવું છે તો તમને આ જગ્યાએ છોડી જશે. અને ખાસ વાત તમને કહું, રાજકોટ, ગુજરાત બધી જગ્યાએ ભેળપુરી, સેવપુરી, દાબેલી આવી બધી કોઈ બી વેરાયટી બનતી હોય ને એની અંદર નાયલોન સેવનો સૌથી વધારે ઉપયોગ થતો હોય. તો અહીંયા નાયલોન સેવ માટે લોકો શોધીને આવે છે. આ જગ્યા એવી છે કે જે લોકો આપણો વિડીયો જોવે છે ઘરે બેઠા રિટેલ બી અહીંથી લઈ શકે, હોલસેલ બી એમનું એવડું જ કામ છે. કોઈ બી નવું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય ને તો એમ સમજો કે ખાલી બટેટા ને ચટણી એમને ઘરે બનાવવી પડે. બાકી બધી વસ્તુઓ ફરસાણની, પૂરી કયો, સેવ કયો, ગાંઠિયા કયો, એવી 100થી વધુ વેરાયટીના ફરસાણ તમને આ જગ્યાએ મળી જશે. એક ખાલી પ્રાઇમસ તેલ અને લોટથી એમના ફાધરે શરૂઆત કરી હતી અને આજે 40 વર્ષ જૂની આવડી આ પેઢી બહુ મોટું નામ થઈ ગયું છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, શું ફરસાણ અહીંયા મળે છે એ પછી આપણે એમની અત્યારે જે ફેક્ટરી છે ત્યાં બી વિઝિટ કરશું. એડ્રેસ તમને કહી દઉં, રાજકોટ સિટીમાં સાંગળવા ચોકમાં કોટક શેરી નંબર 2માં આ જગ્યા આવેલી છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? તમારો પરિચય આપી દો ને સાહેબ. મારું નામ પરાગ ખખર છે. ઓકે. અને આ જગ્યાએ કોઈને આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? ભરત નમકીન, કોટક શેરી 2, સાંગણવા ચોક, ત્રિકોણબાગ પાસે, રાજેશ્રી સિનેમાની એક્ઝેક્ટ સામેની શેરીમાં. ઓકે. કોને શરૂઆત કરી હતી? શરૂઆત મારા દાદાએ 1983માં કરેલી હતી. સાવ નાના એવા પાયેથી શરૂઆત કરેલી હતી અને અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે આ અમારી પ્રોડક્ટ્સ છે સપ્લાય કરીએ છીએ. લગભગ 22થી વધારે રાજ્યમાં માલ જાય છે ને? હા. હાજર સ્ટોકમાં કેટલી પ્રોડક્ટ આપણી પાસે મળી જાય? હાજર સ્ટોકમાં અમારી પાસે 110+ વેરાયટી અત્યારે અહીંયા અવેલેબલ છે. ઓહો, કોઈ એમ કહે કે અમારે કદાચ થોડું ઘણું ફરસાણ જોઈએ છે 250 ગ્રામ કે તમારે 250 ગ્રામથી માંડીને 250 કિલો સુધી તમને છૂટ છે. મારી ત્યાં હાજર સ્ટોક મળશે તમને. સ્પેશિયલ નાયલોન સેવ અને મસાલા સિંગ બે અમારી હોટ ફેવરેટ આઈટમ છે. એ સિવાય પણ અન્ય કોઈ પણ પ્રોડક્ટ તમે ચૂઝ કરી શકો છો અને કોઈ પણ આઈટમ કોઈ પણ ક્વોન્ટિટીમાં તમને મળી જશે હાજર. વાહ રે વાહ. અને હું છેલ્લી 1 કલાકથી આ જગ્યાએ છું, અમે શૂટ કરીએ છીએ. પહેલી વસ્તુ મેં માર્ક કરી છે કે ઓમ તો હું ફૂડ બ્લોગર છું, રાજકોટનો સૌનો લાડલો છું. રાજકોટના મેજોરિટી જે કોઈ બી દુકાનદાર હોય, બિઝનેસને રિલેટેડ હોય ખાવા પીવાના, એમાંથી કેટલાય લોકોને મેં અહીંયા રૂબરૂ જોઈ લીધા કે એ સેવ લેવા, સિંગ લેવા, ટૂંકમાં કાંઈ બી બિઝનેસ ફરસાણને રિલેટેડ કાંઈ બી વસ્તુ હોય અહીંયા હોલસેલમાં લેવા આવે છે. અને સાહેબ હવે છે ને અહીંયા જેટલી વેરાયટી છે ને એના 1 by 1 છે ને એક નામ પહેલાં કહેતા જાય કે શું વેરાયટી આપણે રાખી છે. અને આ બધું રિટેલ ને હોલસેલ બધું જ ને? બધું રિટેલ હોલસેલ બે. ઓકે. અહીંથી કહેતા જાય પેલા બધા બાઇટ્સ છે, બરાબર ને? આ બધા બાઇટ્સ છે. પછી કઠોળમાં જોવું હોય તો મગદાળ છે, સાદી દાળ, મસાલા દાળ, મિક્સ કઠોળ, દાળ મૂઠ આવી જાય. પછી એક આ અલગ વેરાયટી છે, ભાખરવડી ટાઈપ આવે, પફ આવે, મેગી પફ, મસાલા પફ, મંચુરિયન પફ. ઓકે. પછી સ્પેશિયલ ડ્રાય કચોરી આવે, 3 મહિનાની સેલ્ફ લાઈફ, આપણે એક્સપોર્ટ કરીએ છીએ કચોરી. અચ્છા. કઠોળમાં ચણા અને મગ એ પણ બે અવેલેબલ છે. મેગી સેવ જરાક ચખાડો. કેવો અવાજ આવે, કડક, એવી જ ક્રન્ચી છે. હવે તમારી પરમિશન હોય તો આપણું જે મેઇન ફેક્ટરી છે ત્યાં કઈ રીતના બધું પ્રોડક્શન થાય છે બતાવી શકીએ?
ચાલો કેમ છો સાહેબ? મજામાં. મજા સાહેબ, તમારું નામ ને પરિચય આપી દો ને. મારું નામ હિતેશ ખખર છે. જી. અને અહીંયા આપણે કેટલા વર્ષથી આ હોલસેલ અમારો બિઝનેસ ટોટલ 40 વર્ષ થયા છે. હા. અને ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમારું માર્કેટ છે. જી. આ સૌથી પહેલાં કઈ જગ્યા છે? આ અમારું ડિસ્પેચ એરિયા છે, જે બહારગામ જે મોકલવા માટેના પાર્સલ પેકિંગ રેડી થાય અને જે લોડિંગ અનલોડિંગ બધું અહીંથી થાય. ઓકે. આ અમારો ઓફિસ એરિયા છે. બરાબર. આવો આનંદભાઈ, હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ હા. આપણા મેન્યુફેક્ચરિંગ યુનિટની. જો આ છે ચકરીના મશીન. હા. અહીંથી ચકરી રાઉન્ડ થતી છે અને અહીંથી હવે સીધું જશે ફ્રાય માટે. અને પછી આ ફ્રાય થાય ફ્રાય અને અહીંયા આવે. અહીં આવશે પેકિંગ માટે. ઓકે. અમારું ટોટલી પેકેજિંગ છે ને, અમારું 100% કામ પ્રાઇવેટ લેબલિંગનું છે. એટલે અમારી પાસે જે કસ્ટમર કેવા હોય તો કે પોતાનું લેબલ પોતાના બ્રાન્ડમાં વેચવાવાળા કસ્ટમર અમારી પાસે વધારે. એટલે આ પ્લેન પાઉચમાં એ લોકો પોતાનું સ્ટીકર લગાવી અને આગળ માર્કેટમાં છોડતા હોય. મારા નામે પેકેજિંગ કરવું હોય તોય થઈ જાય. ઓકે. કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી. ઓકે. ઇન્ડિયામાં કોઈ બી ખૂણે તમારે ફરસાણનું નાના પાયે બિઝનેસ શરૂ કરવો હોય કોઈ બી નામથી તો અહીંયા તમારે એ પોસિબલ છે એમ ને. અને કેટલી પ્રોડક્ટ કીધી તમે? 100થી વધારે. ઓકે. જે આ અમારી મોનોપોલી કયો કે મેઇન પ્રોડક્ટ કયો નાયલોન સેવ, જે ભેળ પાણીપુરી દાબેલીવાળા માટે ખૂબ જ યુઝેબલ પ્રોડક્ટ છે. ગુજરાતના કોઈ બી ખૂણે જાઓ, જ્યારે તમારે કોઈ બી સ્ટ્રીટ ફૂડ ઉપર મુંબઈ જાઓ, મુંબઈમાં ક્યાંય તમારે ઓલી ભેળપુરીની મળતી હોય, પણ નાયલોન સેવ જે મળે ને એ આ નાયલોન સેવ છે. અને બહુ ઓછી જગ્યાએ આ વસ્તુ બનાવવામાં આવતી હોય છે. આ ફ્રાય થાય, ફ્રાય થઈને પછી આ મશીનમાં જાય. મશીનમાં પ્રોસેસ એ થશે કે આમાં જે ઓઇલ રહ્યું ને વધારાનું ઓઇલ એ ખેંચી લેશે એટલે એકદમ ડ્રાય થઈ જશે. ડ્રાય. જો આ ડ્રાય થઈ ગઈ ને એ પછી છે આ અમારા ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, એ રીતે અલગ અલગ વેરિયન્ટ છે ગાંઠિયા ઘણા બધા. રોજનું કેટલું પ્રોડક્શન અહીંયા થાય છે? અમારું પ્રોડક્શન ડેલીનું 6 થી 6.5 ટનનું પ્રોડક્શન ડેલીનું છે. અચ્છા. ઓકે. હવે આનંદભાઈ અત્યારે આપણે ઊભા છીએ. આ અમારું ભાખરવડીનું યુનિટ છે. અહીંયા ફક્ત ને ફક્ત ભાખરવડી જ બને. ભાખરવડી તો તમને સાંભળ્યું હશે નામ, પણ ભાખરવડીમાં તમે એક જ કે બે પ્રોડક્ટ જોઈએ છે. અહીંયા મલ્ટિપલ વેરિયન્ટ બને ભાખરવડીના. ઓકે. આ જે અત્યારે લાઈવ તરારી ગાર્લિક ભાખરી. ગાર્લિક ભાખરી. ઓકે. તમે ટેસ્ટ કરો, આ રિયલ ગાર્લિક નો ટેસ્ટ આવશે ને રિયલ ગાર્લિક જ યુઝ થાય છે અમારે. હા. ટેસ્ટ ના તો લાગે જ છે, પણ અહીંયા અંદર આવ્યા ને તો એ ગાર્લિકની જે ફ્રેગ્રન્સ હોય ને સ્મેલ આવે છે. સરસ છે. શું છે આનંદભાઈ, કેવી લાગી અમારી ફેક્ટરીની વિઝિટ તમને? બહુ સરસ. અને અંદાજે કેટલી કલાક ચાલુ હોય છે આપણું પ્રોડક્શન? અત્યારે 12 થી 14 કલાક પ્રોડક્શન ચાલુ હોય, સવારે 6:30 થી સાંજે 6:30 7 વાગ્યા સુધી. ઓકે. હવે આમાં અત્યારે જે કંઈ બી આઈટમો રાખી છે ને એમની બેસ્ટ સેલર છે. હવે વાત એમ છે કે તમે બાઇટ્સ કયો તો બાઇટ્સમાં બી 9, 10, 12 રેન્જ. ભાખરવડી કયો તો ભાખરવડીમાં 8 રેન્જ. તમે કોઈ બી વેરાયટી માંગો ને એમાં તમને ઓપ્શન ને રેન્જ બહુ જાજી મળી રહેશે. અને ઓલરેડી હવે જો આપણે આવ્યા છીએ આ જગ્યાએ તો શું છે કે થોડું ઘણું ટેસ્ટ તો ભાઈએ પહેલાં કરાવી લીધું હોય, આ ટેસ્ટ કરો, આ ટેસ્ટ કરો. તો જે કંઈ બી બાઇટ્સ છે એની અંદર સાહેબ મને કહેતા કે કલર કે કાંઈ ઉપયોગ નથી કરતા, નેચરલ ફ્લેવર છે. એ સિવાય ઓલા પફમાં કેટલી વેરાયટી છે સાહેબ? પફમાં 4 આઈટમ છે, મેગી, મંચુરિયન, ટમેટો અને મસાલા. આ ચા સાથે ખાવાની વસ્તુ છે ને. અને અમારી બધી પ્રોડક્ટ તમે કોઈ પણ લેશો એમાં ઓઇલ કન્ઝપ્શન ખૂબ ઓછામાં ઓછું હશે. તમને કોઈ વસ્તુ ઓઇલી નહીં લાગે કે મોઢામાં તમને ઓઇલ આવ્યું કે આમ તમને મોઢું બગડી ગયું. અને મારી કોઈ પણ પ્રોડક્ટ તમે કદાચ 100 ગ્રામ પણ ખાઈ લેશો ને તો ગળામાં કોઈ જાતની પ્રોબ્લેમ નહીં આવે. પહેલાં તો આ બાઇટ મોઢામાં મૂક્યું તરત જ છે ને, હું એમ કહીશ કોઈ ગરડા લોકો હોય ને એ ખાઈ શકે, દાંત વિનાના લોકો બી ખાઈ શકે. એટલું સોફ્ટ, એટલું ખસ્તું એનું પડ છે. આ જે કાંઈ બી તમને યુનિટ આજે બતાવ્યું છે ને, જે લોકોને નવું સ્ટાર્ટઅપ કરવું હોય, બિઝનેસ કરવું હોય, કોઈ બી રાજકોટની બારે, ગુજરાતની બારે ક્યાંય બી માલ જોતો હોય હોલસેલમાં, તો ભાઈનો સંપર્ક કરી શકો છો. આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર પૂરી માહિતી મળી ગઈ છે. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી આ માહિતીને શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.